સ્ટોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ ઉપર હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। મિત્રો, દરેક વખતે વિડીયો બનાવવાનું મારું એટલું જ માધ્યમ હોય છે કે વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ લોકોમાં આવે, કારણ કે વોટરપ્રૂફિંગને લઈ અને હજુ ઘણી બધી ગેરસમજણો લોકોમાં જોવા મળેલી છે। કારણ કે વોટરપ્રૂફિંગ એટલે લોકો ચીલાચાલુ વર્ક સમજે છે। વોટરપ્રૂફિંગ કોઈ કોટિંગ વર્ક નથી, વોટરપ્રૂફિંગ કોઈ પેઇન્ટિંગ વર્ક નથી। વોટરપ્રૂફિંગ એક ટ્રીટમેન્ટ છે અને એને સમજણપૂર્વક જ કરવી જોઈએ। એનું ઉદાહરણ મેં 2 દિવસ પહેલાં આપને કહ્યું હતું કે રાજકોટના એક હાઈરાઇઝ એટલે કે બિલ્ડિંગમાં જે વોટરપ્રૂફિંગ કરવામાં આવ્યું હશે અગાઉ, એ વોટરપ્રૂફિંગની શું પોઝિશન હતી, કોઈ પણ જાતનો સાઇટ સર્વે, સરફેસનો સર્વે કર્યા વગર જે વોટરપ્રૂફિંગ કરવામાં આવેલ હતું અને એનું રિઝલ્ટ પાર્ટીને શું મળ્યું હતું, એના તમામ દ્રશ્યો મિત્રો મેં આપને બતાવ્યા હતા અને હાલ પણ આપની સ્ક્રીન ઉપર આવી રહ્યા છે। જ્યારે અમે સાઇટ સર્વે કર્યો ત્યારે જોયું કે ત્યાંનું જે વોટરપ્રૂફિંગ હતું એ નબળા આઈપીએસ ઉપર કરી દેવામાં આવ્યું હતું, જેના હિસાબે જ્યારે આઈપીએસ નીકળી ગયું તો એની સાથે સાથ વોટરપ્રૂફિંગ પણ નીકળી ગયું હતું, જેના હિસાબે પાર્ટીને જે એક્સપેન્સ કરેલો હતો એ એક્સપેન્સ વેસ્ટ ગયો હતો। તો જ્યારે અમે અત્યારે આ વર્ક કરી રહ્યા છીએ તો પહેલાં હું આપને એ બતાવવા જઈ રહ્યો છું કે જુઓ, અહીંયા આગળ હવે ટોટલી આઈપીએસ રિમૂવ થઈ ગયું છે। જે અગર રિમૂવ કરી દીધું છે આઈપીએસને અને આખી સરફેસ આપ જોઈ શકો છો, આખી સરફેસ કઈ રીતના છે। તેમજ અહીંયા આગળ જે પાર્ટ છે સેકન્ડ અગાસીનો જે સેકન્ડ પાર્ટ છે એમાં પણ અત્યારે જે આઈપીએસ એ રિમૂવ કરવાની પ્રોસિજર ચાલુ છે। તો મિત્રો, આ જે અવેરનેસ ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા લોકોને એવું છે કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ વિઝિટ ચાર્જ લે છે સાઇટ સર્વે માટેનો, પણ મિત્રો એક સમજણપૂર્વક આપને કહેવા માગું છું કે હાલની પરિસ્થિતિ જોતા જે ટ્રુલી વર્ક જે લોકો કરે છે એના સુધી વર્ક પહોંચતું નથી અને જે લોકો માત્ર પેઇન્ટિંગ વર્ક અને કોટિંગ વર્ક કરે છે એ લોકો કોઈ પણ સમજણ વગર કરી દે છે અને એનું પરિણામ ખૂબ મોંઘું ચૂકવવું પડે છે। અને તેમજ બીજી એક વાત એ કહેવાની હતી કે મેજોરિટી સિટીની અંદર જે હાઈ રાઇઝ છે કે લો રાઇઝ છે એ બનાવી દેવામાં આવે છે, પરંતુ એ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને મેન્ટેન લોકો કરતા નથી અને જેના હિસાબે બાથરૂમના સંખ છે, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે, એ ક્યાંક ને ક્યાંક લીકેજ જોવા મળે છે। જુઓ, આ બિલ્ડિંગના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે કઈ રીતના આ બિલ્ડિંગનો જે સંખ છે એની જે પાઇપલાઇન છે એ લીક થઈ રહી છે અને એ પાણી જે સતત ટીપાને સ્વરૂપે નીચે પડી રહ્યું છે। પહેલી વસ્તુ તો એટલી ગોબરાઈ એટલે કે એટલી ડલ્ટી આ વસ્તુ દેખાય છે કે લોકોને પોતાનું આંગણું ચોખ્ખું રાખવામાં પણ રસ નથી, એવું આ નજારો તમને જોવા મળી રહ્યો છે। તેમજ લોકો બીજા નંબરમાં ખર્ચથી બીવે છે। આજે ખર્ચના બીવાના કારણે લોકો બેદરકારીનો ખૂબ મોટો સામનો કરવો પડે છે અને પરિણામ એવું આવે છે કે આએ દિન આપણે છાપામાં અને પેપરમાં જે આપણે વાંચતા જ હોઈએ છીએ કે સ્લેબ ધરાશયી થઈ જવો, અચાનક લોકો સૂતા હોય અને મકાન ધરાશયી થઈ જવું। આ બધાનું કારણ શું છે? બિલ્ડિંગ 35 વર્ષ જૂનું હોય કે 40 વર્ષ જૂનું હોય, બિલ્ડિંગને કોઈ દિવસ કંઈ નથી થતું જો તમે એને સમયસર મેન્ટેન કરતા હો તો, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક એક્સપેન્સની બીકે, ખર્ચાની બીકે જે રોંગ એપ્લિકેશન છે એ રોંગ એપ્લિકેશનો કરાવતા હોય છે અને જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબનું જે કન્સ્ટ્રક્શનને જે જરૂરિયાત છે એ મુજબનો ખર્ચ થતો નથી, જેના હિસાબે પરિણામ ખૂબ ગંભીર ચૂકવવું પડે છે। ઘણા લોકો મકાન બનતા હોય છે તો પોતાની જે પારાપેટ હોય છે અથવા તો સાઈડની દિવાલ હોય છે એની અંદર પ્લાસ્ટર પણ નથી કરાવતા, એવું કહે છે કે ભાઈ અમારે સિમેન્ટ વધારે જશે અને બાજુવાળા બનાવશે તો કવર તો થઈ જ જશે ને, પરંતુ આપને ખ્યાલ નથી કે જ્યારે વાતાવરણની અસર આ સરફેસ ઉપર થશે તો તમારી દિવાલની અંદર તો ભેજ આવવાનો જ છે અને પછી પરિણામ શું આવશે કે પરિણામે અંદરની સાઈડમાં લોકો લાદી ચીપકાવી દેશે અથવા સિમેન્ટથી ચીપકાવશે। એ માત્ર ને માત્ર ઉપરથી તમારું મન મનાવવા માટે છે, કારણ કે તમારી દિવાલ અંદરથી જે કોન્ક્રીટ દિવાલ છે એ તો ખલાસ થઈ જ રહી છે, કારણ કે ભેજને તમે રોકેલો નથી, માત્ર ભેજને તમે સારો દેખાવ
ભેજ ન દેખાય અને સારો દેખાવ લાગે એટલા માટે તમે ટાઇલ્સ ચીપકાવી દો છો, અથવા તો સિરામિક ચીપકાવી દો, અથવા તો એફપીબીની સીટ વગેરે ઘણી બધી વસ્તુઓ છે જે ચીપકાવી દો છો. પરંતુ જ્યાં સુધી પર્ટિક્યુલર ભેજનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારી વોલ, તમારી સરફેસ, તમારી છત એ પ્રોટેક્ટ નહીં થાય. વોટરપ્રૂફિંગ કમ્પલસરી કરાવવું પડશે. વોટરપ્રૂફિંગ નહીં કરાવો તો એની કિંમત ખૂબ ગંભીર ચૂકવવી પડશે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે હું બતાવી રહ્યો છું કે લોકો કેટલી બેદરકારી કન્સ્ટ્રક્શનની બાબતમાં દાખવી રહ્યા છે. તો આવું ન બને એટલા માટે જ અમારી જે યુટ્યુબ ચેનલ, અમારું ફેસબુક જે પેજ છે એની ઉપર અમે આ અવેરનેસ વિડીયો મૂકતા હોઈએ છીએ કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તેમજ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ જે રીતે વર્ક કરે છે એવી રીતના અમુક જે સિલેક્ટેડ એપ્લિકેટરો છે એ પણ આવું વર્ક કરી રહ્યા છે કે જે સમજણપૂર્વક કરવામાં આવે છે. પરંતુ લોકોને શું છે કે વોટરપ્રૂફિંગ એટલે એવું સમજે છે કે 20-25 રૂપિયામાં આવીને માણસ કરી જશે. આ દર વખતની હું વાત કરું છું કે લોકો વોટરપ્રૂફિંગને એટલું ચીલાચાલુ સમજે છે કે એવું સમજે છે કે ભાઈ માર્કેટમાંથી એક ડોલ લઈ આવીએ અને આપણે લગાડી દઈશું એટલે વોટરપ્રૂફિંગ થઈ ગયું. આ વોટરપ્રૂફિંગ નથી. જે સારા એપ્લિકેટરો છે એમની પાસે વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. તમારો જે તમે એક્સપેન્સ કરી રહ્યા છો એ લેખે લાગવો જોઈએ. અગર જો આવું જ તમે ચીલાચાલુ વોટરપ્રૂફિંગ કરાવવા માંગતા હો તો પછી મારા તરફથી એક એવી એડવાઇસ છે કે એ ખર્ચ ના કરતા તમારા બાળકોના નામે તમે ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકી દો. કારણ કે 2 વર્ષ પછી, વર્ષ પછી કે 2 વર્ષ પછી વળી તમારે લીકેજની પ્રોબ્લેમ તો થવાની જ છે. કારણ કે તમે જે વોટરપ્રૂફિંગ કરાવ્યું છે એ સમજણપૂર્વક કરાવેલું નથી, સારા એપ્લિકેટર પાસે કરાવેલું નથી. માટે મિત્રો, વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો. વોટરપ્રૂફિંગને ગંભીરતાપૂર્વક લો. તમારી જે સરફેસ છે એ સરફેસનો સર્વે કરાવો. તમારા સરફેસની શું રિક્વાયરમેન્ટ છે એ ત્યાર પછી જ ખબર પડશે. અને ઘણી જગ્યાએ તો એવું જોવા મળે છે કે ઉપર છતમાંથી કોન્ક્રીટ દેખાઈ જાય છે, સરિયા દેખાઈ જાય છે, અને જે પ્લાસ્ટર છે એ પ્લાસ્ટરના ગાબડા પડી જાય છે. અને એ ગાબડા પડવાના કારણે માથું ફૂટવાની, જાનહાનિ થવાની, હાથ પગ તૂટવાની આવી ઘણી બધી પ્રોબ્લેમો જોવા મળી છે. અને પેપરમાં પણ આએ દિન આ બધી વસ્તુ આવે જ છે કે છત પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. તો આવું ન બને એટલા માટે વોટરપ્રૂફિંગ માટેની અવેરનેસ બતાવો. સારા એપ્લિકેટર પાસે વોટરપ્રૂફિંગ કરાવો. અને આવું જ વોટરપ્રૂફિંગ જો તમે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ પાસે કરાવવા માગો છો તો મારો જે કોન્ટેક્ટ નંબર છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે, આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તેમજ અગર આપની સાઇટનો સર્વે કરાવવા માગો છો તો પહેલાં કહી દઉં કે ગૂગલ પેના માધ્યમથી આપને વિઝિટ ચાર્જ ચૂકવવો પડશે. ત્યારબાદ જ અમે આપની સંપર્ક કરશું અને જે વિઝિટ છે એ કરશું. કારણ કે ઘણા લોકો નિયતના એટલા ખોટા હોય છે કે સાઇટ સર્વે થયા બાદ પોતાના સંસ્કાર દેખાડે છે અને પોતાના કમિટમેન્ટથી ફરી જાય છે. માટે ગૂગલ પેથી જ તમારે પહેલાં વિઝિટ ચાર્જ ચૂકવવો પડશે. આ અમારો વિઝિટ ચાર્જ જે છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ પ્રમાણેનો વિઝિટ ચાર્જ આપને ચૂકવવાનો રહેશે. અને આવા જ અવેરનેસ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને તેમજ અમારા ફેસબુક પેજને લાઇક કરો, ફોલો કરો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ સાથે બનેલા રહો. નમસ્કાર. મહાદેવ હર.